વાની લાય તો હવે ભાંગ સાખવા દેતો કેવી બની. ના ના હો, હવે ભાંગ ના સાખવી, 2 વાર તો સાખી. પણ એલા સાખવા તો દે, ઓલી વખતે હાવ મોળી ભાંગ હતી. પણ પછી તો મેં કેટલી બધી ભાંગ નાખી, હવે તો સ્ટ્રોંગ બની ગઈ. સ્ટ્રોંગ બની ગઈ? હા. તો એક ઘૂંટડો પીવો જ છે. પછી ભાંગ સડી જાહે ને તો તમે ગાંડા કાઢવા મળશો. એટલી બધી સ્ટ્રોંગ બની ગઈ? હા. તો બકુડો ને મમરાભાઈ અડધો ગ્લાસ પીએ ને તા તો ડિસ્કો કરવા મળવાના છે. ઈ બે ને 2 ગ્લાસ પાઈ દેવી છે ભાંગ. તો કઈ મફત નથી પાવાની હો, 10 રૂપિયા લેવાના છે. તે ઈ તો હમણાં અહીંયા આવશે એટલે મફત જ પી જાહે. પણ ઈ અહીંયા આવે ઈ પેલા તો આપણે થડે પહોંચી જવાનું છે ભાંગ લઈને. ઈ હાસુ, થડે તો કહી દેવાનું 1 ગ્લાસ ના 10 રૂપિયા થાહે. તો હાલ તું માટલી લઈ લે, હું ગ્લાસ લઈ લઉં. લાય હાલ હવે અહીંયા બેસી જા, હમણાં જો અહીંયા બધા ભાંગ પીવા આવે. હાલો, શિવરાત્રી ની સ્પેશિયલ ભાંગ. એટલે તું હાથ હુકામ પાડે? બકુડો ને મમરાભાઈ સાંભળી જાય અહીંયા આવશે. પણ હાથ પાડ્યા વગર બધાને કેમ ખબર પડે આપણે ભાંગ બનાવી? આ ઈ હાસુ તારું હું. જો બોલો, 2 જણા અહીંયા બેઠા, અમે તો વાડીએ ગોતવી. મેં કીધું આ ગયા ક્યાં? અમને ખબર જ હતી તમે વાડીએ આવશો એટલે જ અહીંયા વહી આવ્યા. પણ અહીંયા હું કામ વહી આવ્યા? એ શિવરાત્રી ની સ્પેશિયલ ભાંગ બનાવી. બોલો લ્યો, ભાંગ બનાવી? તો અમારા ભાઈ હાલો હાલો, તો ભાંગ પીવી છે. લાવો 10 રૂપિયા, 1 ગ્લાસ ના 10 રૂપિયા રાખ્યા. અમારા ભાઈ મારા 10 રૂપિયા આપો તો. યો બકુલભાઈ ભાડા કરી કેમ? પાકીટ તો હું દુકાને ભૂલી ગયો. લ્યો બોલો, તો હું ત્યાં ઘરે પાકીટ ભૂલીને આવ્યો. તું પાકેટ રાખે? મેળામાંથી લીધું તું 10 રૂપિયાનું, આજ એમાં નાખ્યા હતા 2700 રૂપિયા અને ઘરે ભૂલી ગયો. બકુલભાઈ 10 રૂપિયાના પાકીટમાં 2700 રૂપિયા માય. હવે એ બધી વાત જવા જો ને, શિવરાત્રી છે, હાલો ભાંગ પીવાની છે. આપો 10 રૂપિયા આપો, પછી ભાંગ પીવો. ઓલા દાદા કાલ તમને પૈસા આપી દેવું. કાલ ભાંગ પી જજો ને તો. પણ કાલ શિવરાત્રી છે, આજ શિવરાત્રી છે. પણ તમે કાલ થોડા પૈસા આપો. એમી રોજ તમારી વાડીએ ભોળા દાદા બેહવા તો આવી છે. તે કાલ નો આવતા. બકુલભાઈ અહીં આવો તો. શું છે? 10 ની ભાંગ લાવી દો ને સામેથી. તો પણ તમે જ લઈ આવો ને. પણ તમને જ ખબર છે એમ કઈ ઉડાઈને આરે બોલી છે. તો પણ મને 1 ગ્લાસ ભાંગ પાવી પડશે. મૂળ 10 રૂપિયા જ છે. એ હારું, તો ઘડીક ઉભું રહેવું પડશે, વાર લાગશે. અમે અહીંયા ઉભા જ છીએ. મમરાભાઈ 10 રૂપિયા આવ્યા. પણ ઈ પૈસા તો ઓલાના નથી. એ તમે જોવો તો ખરા, હમણાં 10 ના 10 ગ્લાસ લેવી. લ્યો ભોળા દાદા 1 ગ્લાસ ભાંગ આપો. આ પેલા ભોળા દાદા ચીકમ ને અમથા ને એની ભાંગ છે, અડધો ગ્લાસ પી જાવ ને. આ તો લાવી દઉં તો પી જાવ. ઓમ નમઃ શિવાય. હાલે તુંય પી જા થોડીક. પણ એવડે કહે તો એ એની સંભાળી લેવું કામ અમારા ભાઈ. તારે ક્યાં કાંઈ જવાબ દેવા? ઓમ નમઃ શિવાય. બસ હે લા તે કેવી ભાંગ બનાવી.